મારી અને પૂજાની બેક ટુ બેક આ બીજી ટ્રીપ છે. અમે લોકો જઈ રહ્યા છે ગોવા. શું કામે જઈએ છીએ, કોની સાથે જઈએ છીએ, બધું જ તમને આ વ્લોગમાં કહીશ, તો આ વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશન પર, અને અહીંયાથી ગોવાની અત્યારની ટ્રેન છે. અમે લોકો અહીંયાથી અત્યારે વાગવામાં જાય છે 3:15. તો આપણે ભાઈ કેટલા વાગે પહોંચીશું કાલે? સવારે 9 વાગે. થોડી વારમાં બેસી જઈશું. બધાની સીટ જોડે જ છે એટલે કંઈ વાંધો નથી. બસ ખાલી હવે 15 મિનિટમાં ટ્રેન આવતી હશે. તો અત્યારે ભાઈ ટ્રેન છે જે આવી ગઈ છે. અમારો બધો સામાન અમે લોકો અંદર મૂકી દઈએ છીએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે. આ છે મારી સીટ, આ છે પૂજાની સીટ. ટ્રેન નવી છે એટલે વાંધો નથી. શું કેવું? નવી ટ્રેન છે ને એટલે વળવાની ને વાંધો નહીં આવે ને તને? આવશે ઓસીડી પેશન્ટ. હા વાઇફ્સ છે ને તારી પાસે? કોણ કોણ આવું કરે ખાલી કહેજો તો ભાઈ. લૂચી નાખે વાઇફ્સ થી બધું. ઠંડુ એ છે ભાઈ, એસી વેસી એ પાવરફુલ જાય તો સારું છે ભાઈ, સારું છે. આ ટ્રેન નવી લાગે છે મને તો. હમણાં એમને બહુ બધા આયા હતા ને. મારી તો ટર્ન નહીં આવતી યાર. તો ભાઈ અત્યારે પહોંચ્યા હતા પનવેલ અમે લોકો, અને આ વડાપાઉંની પાર્ટી અત્યારે થઈ ગઈ છે અહીંયા 12 વાગ્યા અને અમે લોકો અત્યારે પનવેલમાં વડાપાઉંની પાર્ટી કરેલી છે ભાઈ. બરાબર. અને અહીંયા નાસ્તા કાઢે છે બધાના બેગ ખુલ્લા અત્યારે. ગુજરાતી ભાઈ આ કાયદેસર. થેપલા પછી આ પૂરી બનાવીને લઈ આવ્યા છે આ લોકો. વાય ભાઈ થેપલાઓ. સત્તર કલાકની જર્ની પછી અમે લોકો અત્યારે ફાઇનલી થીવીમ પહોંચ્યા ભાઈ. અહીંથી કેટલું થયેલા? 18 કિલોમીટર. હજી 18 કિલોમીટર અહીંથી. ચલો. અમે લોકો થીવીમ રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા, અને ગોવામાં અમારે જે જગ્યા પર જવાનું હતું એ થીવીમથી 18 કિલોમીટર દૂર હતું. તમને જે જોઈ રહ્યા છો એ છે થીવીમનું રેલવે સ્ટેશન. ત્યારે વરસાદ ઊભો રહી ગયો છે, એના માટે બધા લોકો શાંતિથી નીકળી શકે છે. બટ યસ ભાઈ, આ લોકો આટલા બધા જોઈને મને એવું ફીલ થાય છે કે મોંઘવારી જેવું તો કઈ છે જ નહીં ભાઈ. લોકો ખાલી કહે છે કે મોંઘવારી, બાકી આટલા લોકો ગોવા અને અડધું તો ગુજરાત જ છે અહીંયા ભાઈ. જેટલા પણ મળે છે ને બધા ગુજરાતીઓ. અને અમે લોકો મુનિરાજ ગ્રુપ એટલે વિસત તરફથી આવ્યા છીએ. મુનિરાજ ગ્રુપનું જે પિકઅપ એન્ડ ડ્રોપ હોય છે, તમે કોઈ પણ પેકેજ કરાવશો કે જે નાનામાં નાનુંથી માંડીને મોટામાં મોટુંથી માંડીને પિકઅપ એન્ડ ડ્રોપ, જે રેલવે સ્ટેશન હોય તો રેલવે સ્ટેશન, એરપોર્ટ હોય તો એરપોર્ટ, બધેથી તમને પિકઅપ એન્ડ ડ્રોપ તમને ઇન્ક્લુડ પેકેજ હોય છે, એની અંદર મળી જવાનું છે. એટલે વિસતનો કોન્ટેક્ટ નંબર હું નીચે આપી રહ્યો છું, તમે લોકો એને કોન્ટેક્ટ કરી શકો છો. ઝાડું એવું છે કે એને અડશો ને તો એ મુરઝાઈ જશે. જોજો જો ભાઈ. તો ભાઈઓ અમારું પિકઅપ જે છે એ થઈ ગયું છે અત્યારે, અને હવે અમે લોકો નીકળી ગયા છીએ રિસોર્ટ પર જવા માટે. અમે લોકો નીકળી ગયા છે. રિસોર્ટ અમારા અહીંથી 15 કિલોમીટર જેટલો દૂર છે, તો આઈ થિંક અડધો કલાક જેવું થશે એટલે જઈએ છીએ. જો અહીંયાનું વાતાવરણ જુઓ, અત્યારે એકદમ લીલોતરી વાળું વાતાવરણ છે. વરસાદ પડ્યો છે અહીંયા. વરસાદનું કેવું છે, 15 મિનિટ વરસાદ આવે, 15 મિનિટ રોકાયેલો રહે, એવી રીતનું છે વાતાવરણ અત્યારે. તો મજા આવશે. इधर ऐसा ही होता है ना कि आधे घंटे बारिश आती है, फिर आधे घंटे रुक जाती है, ऐसा ही होता है ना? हाँ ऐसा ही होता है. हाँ અહીંયા એવું જ હોય ભાઈ. મજા આવશે. વરસાદ વાળું વાતાવરણ છે. આપણે ત્યાં હજી વરસાદ આવ્યો છે નહીં, એટલે અહીંયા વરસાદ આવે છે તો મજા આવે છે જોઈને પણ. તો ભાઈ અત્યારે અમે લોકો રિસોર્ટ પર પહોંચ્યા, ત્યાં જ આટલો બધો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. વરસાદ હતો અત્યારે પણ હમણાં રહ્યો છે થોડી વાર પહેલાં. બરાબર છે. વેલકમ ડ્રિંક આવે છે, વેલકમ ડ્રિંક પીએ ભાઈ, બહુ જોરદાર. વિશદભાઈ લઈને આવે છે. થેન્ક યુ ભાઈ વિશદભાઈ.
પહોંચી ગયા છે ને રૂમમાં જઈએ છે તો જોઈએ હવે રૂમ કેવો છે અહીંયા. ઓલે વર્ષે અહીંયા જ હતા બટ કંઈ ચેન્જીસ થયો હોય તો એની વાત છે. હું તમને બતાવું સી આ છે અમારો રૂમ. આ છે એન્ટ્રન્સ. અહીંયા એક કબાટ છે, પછી અહીંયા આ બધું છે. અહીંયા છે બેડ, અને બેડ પણ તમે જોઈ શકો છો, બહુ જ સરસ બેડ છે. આ છે અહીંયા ફોન કરવા માટેનું, બરાબર. રિસેપ્શનમાં ફોન લગાડો ને તો અહીંયાથી લાગી જાય. પછી બધું મસ્ત છે. અને અહીંયા ચેર વેર છે, અહીંયા ટીવી છે, ટીવી જોવું હોય તો એ પણ તમને મસ્ત મળી જશે. રૂમ કેવો લાગે તને? રૂમ બહુ જ મસ્ત છે, બહુ ક્લીન છે, એકદમ ક્લીન છે, હાઇજીન વાળો છે. ઓસીડીની અસર અહીંયા જરાય તમને જોવા નહીં મળે, બરાબર છે. ઓસીડીનો મતલબ શું છે આ લોકોને કહી દે તો પૂછું ખાલી એકવારમાં, સારા શબ્દોમાં ખાલી ઓસીડીનો મતલબ સમજાઈ દો. મતલબ એવો થાય છે કે છે ને, એટલે એમાં અલગ અલગ પ્રકારના ઓસીડી હોય છે, એટલે ઘણું બધું. મને તો ફૂલ્લી સાફ સફાઈ જોઈએ. મેં ક્યાંક જોઈ લીધું મારા ઘરમાં કંઈ કાળું ઓવડું છે એટલે પતી ગયું. ત્યાં એ મને જીવવા ના દે, મને કરીને રહેવું પડે. પછી આમ કીટાણુ ઉડતા હોય. હા, એવું બધું બી કે અગર કોઈ ટોયલેટ અડી લીધું તો મારે એને નહીં અડવાનું ના છે. આઈ નો બહુ ખરાબ છે, બરાબર. એવું કે હસવાની જરૂર નહીં, પણ એ તો જે સફર કરતા હોય ને એને ખબર પડે. સફર ના કરો ને ભાઈ, અમે કઈ એક જગ્યાએ રહ્યો, સફર ના કરો. પછી દરવાજાને નહીં અડવાનું, દરવાજા આમ કાં તો કોણી બોણી મારીને ને એવી રીતે જ ખોલવાનો. એટલે આવું બધું લઈ જતી હોઉં છું, ટીશ્યુથી દરવાજા, ટીશ્યુ પેપરથી દરવાજા ખોલે. ભાઈ સાહેબ, એટલે આવા કેટલાક છે, ખાલી કમેન્ટ કરજો. તમારા ઘરમાં કોઈ આવું હોય તો ખાલી એને મતલબ કમેન્ટ કરજો કે આ અમારા ઘરમાં આવું છે કોઈ. હવે અમારી બેક ટુ બેક બીજી ટ્રીપ છે. પહેલાં શ્રીલંકાની હતી, હવે ગોવાની છે. બેક ટુ બેક 2 ટ્રીપ થઈ. એક જ દિવસ ખાલી ઘરે રહ્યા, ઘરે રહીને પછી ડાયરેક્ટ અમે લોકો ગોવા માટે નીકળી ગયા. ટ્રેનમાં આવ્યા અમે લોકો. ટ્રેન પછી અમે લોકો અહીંયા રિસોર્ટમાં અત્યારે સ્ટે લીધો છે. હવે અહીંથી ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, કાંઈ આઈડિયા છે નહીં. અમે લોકો અહીંયા પહોંચી ગયા છે મુનિરાજ ગ્રુપના પેકેજમાં, જેમાં શું કહેવાય, ગોવાથી ગોવાનું પેકેજ છે, મેં તમને વાત કરી એ રીતે. પછી અમદાવાદથી અમદાવાદનું પેકેજ છે, અને પ્લસ કે તમે બીજે ક્યાંય પણ હોય ઇન્ડિયામાં પણ તો ત્યાંથી પણ તમે ગોવા આવી શકો છો. અને બહુ સારા સારા પેકેજ છે એમના, અને બહુ સસ્તા અને પ્રીમિયમ ક્વોલિટીવાળા પેકેજ છે. અત્યારે તમને જે રૂમ દેખાતો હશે, બરાબર છે, ઓનલી ફોર 1499 પર ડે, બરાબર છે. 1499માં પર ડેમાં અહીંયા ગોવામાં તમને સ્ટે મળી જશે, બ્રેકફાસ્ટ મળી જશે, ડિનર મળી જશે, પછી પૂલ પાર્ટી મળી જશે તમને લોકોને, પછી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ પણ મળી જશે. ક્યાંય પણથી તમે રેલવે સ્ટેશનથી આવ્યા હોય તો રેલવે સ્ટેશનથી, એરપોર્ટ પરથી આવ્યા હોય તો એરપોર્ટ પરથી તમને પિકઅપ અને ડ્રોપ બંને કરી દેશે. આવી બધી સુવિધાઓ છે, અને આની ખાલી કિંમત છે માત્ર ને માત્ર 1499 રૂપિયા પર ડે. જો તમારે આવવું હોય, ગોવા ફરવું હોય તો અત્યારથી જ બુક કરાવી લેજો. બિકોઝ ઓફ એનો રીઝન શું છે કે અત્યારે ઓફ સિઝન છે, બરાબર છે, પણ ઓફ સિઝનમાં પણ એટલી બધી જ ઓલી રશ રહેતું હોય છે. મેં તમને બતાવ્યું સવારે કેટલા બધા લોકો આવતા હોય છે, તો એ ઓફ સિઝનમાં પણ એટલો જ રશ હોય છે, અને ઓન સિઝનમાં તો બહુ રશ હોય છે, અને ઓન સિઝનમાં ભાવ પણ વધી જતા હોય છે. તો એના પહેલાં તમે લોકો બુક કરાવી શકો છો આ બધી વસ્તુ, બરાબર છે, કે તમને લોકોને સસ્તામાં મળી જાય. તો બસ આ રીતનું છે. અને મેં તમને અત્યારે રૂમ બતાવ્યો ને, રૂમ એટલો જ જોરદાર છે. અને બાકીનું પણ એનામાં ઇન્ક્લુડ જ આવે છે, જેમ કે સાઉથ ગોવા, નોર્થ ગોવા, બરાબર છે, એ પણ તમને લોકો એ ફેરવી દેશે કે ભાઈ સાઉથ ગોવા, નોર્થ ગોવા, એ પણ પર ડે આ તમને જે પ્રાઇસ કીધી એમાં જ. આઈ થિંક 4 દિવસ અને 3 નાઇટનું પેકેજ હોય છે એનું આ. તો તમે લોકો યસ આવી શકો છો ભાઈ, મજા આવશે તમને લોકોને. અને આ બ્લોગ પણ છેલ્લે સુધી જોતા રહેજો. આમાં પણ શું શું કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ, એ બધું બતાવતો રહીશું. ચલો પૂજા, જા હવે નાવા જા. ગંધાઈ છે તું આખી, ખરેખરમાં ગંધાઈ છે. ખરેખરમાં એમ ફટકડીથી ના એટલે જાય. હવે આ ગંધાવાનું કીધું ને એટલે હવે પોતાના ઉપર શક કરશે. હું શીટ, હું ગંધાતી આવીશ, પછી આમ પોતાને સ્મેલ કરશે. ખરેખર પૂજા, આપણે તો બેક ટુ બેક 2 હનીમૂન થઈ ગયા. એક ઇન્ટરનેશનલ અને એક ડોમેસ્ટિક, 2 હનીમૂન થઈ ગયા. શું કેવું તારું? ગાઈઝ, અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઓ માય ગોડ. અને એટલા વરસાદમાં અહીંયા છોકરાઓ બધા નાય છે. ગાઈઝ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ફસીનો લઈને, હું ને પૂજા કેફે એક્સપ્લોર કરવા માટે, બરાબર છે. અને પૂજા અત્યારે જોઈ શકો છો બહુ જોરદાર લાગી રહી છે, ગોવાવાળી લાગી રહી છે, ગોવા વાઇબી લાગી રહી છે, બરાબર ને. અત્યારે અમે લોકો જતા હતા અને રસ્તામાં આવ્યો વરસાદ, એટલે અમે લોકો ઊભા રહી ગયા છીએ.
અને વરસાદે તો પણ દીધા ભાઈ, ક્યારે આવે છે ને કાંઈ નક્કી જ નથી પડતું. ચલો તો નીકળીએ છે, વરસાદ રહી ગયો છે, હવે જઈએ છે પાછા. તો ભાઈ અમારે લોકોને અત્યારે પાછું ઊભું રહેવું પડ્યું ને અત્યારે અમારે લોકોને રેનકોટની ખરીદી કરવી પડી. બરાબર છે. કેવા લાગે છે જો બે જણા કેવા લાગે છે ભાઈ, જોઈ લો. ફૂલ વરસાદ ચાલુ છે, ફૂલ. તો ગાઈસ અત્યારે ફરી પાછો વરસાદ આવ્યો ને અમારે ઊભું રહેવું પડ્યું. 3 વાર વરસાદ આવ્યો અત્યારે રસ્તામાં. અત્યારે તો ફૂલ ધમાધમ ચાલુ હતો નહીં પૂજા? પૂજાને જોઈ લો, આખી ભીની થઈ ગયેલી છે પૂજા. મોઢું ભીનું થઈ ગયું. અને મારો બધો આવું છે અહીંયા ભાઈ ગોવામાં. અત્યારે અમે લોકો આવ્યા છે એક કેફેમાં જેનું નામ છે મસાયા કેફે. વાળ બરાબર પૂછ્યું, જોઈએ કે કેવું છે કેવું નહીં. અંદર જઈએ છીએ. ઓહો હો, અહીંથી ડાન્સ થવા માંડ્યો ઇનસાઇડ. ઓકે. ઓ માય ગોડ. ઓહો હો, ક્રેઝી ભાઈ, ક્રેઝી હે પૂછ્યું. ઓ ભાઈ ગજબ હે યાર, મસ્ત છે યાર. કેફેમાં છે ને બેઝિકલી એવું છે કે અમે લોકોએ 2000 રૂપિયા પે કર્યા છે અને એ લોકોએ અમને અંદર એન્ટ્રી આપી છે. એ 2000 રૂપિયા અમે લોકો અહીંયા વાપરી શકીએ છીએ. અને અત્યારે જમવામાં શું શું છે, અહીંયાનું ફેમસ શું હશે, કેવું છે પ્રાઇસ? હાઈ પ્રાઇસ છે કે મીડિયમ પ્રાઇસ છે? હાઈ પ્રાઇસ છે. હાઈ પ્રાઇસ છે. અચ્છા, મને એમ કે મીડિયમ પ્રાઇસ હશે. લસ છે પણ વાઇબ બહુ સારી છે ભાઈ. તો અત્યારે ગાઈઝ એક વસ્તુ મંગાવી આવી છે કે પનીરની આઈટમ આવી છે ગાઈઝ અત્યારે. પાછળ કંઈક છે, હવે શું છે એ ખબર નથી. જઈએ ચાલ. ઓકે, ઉપર જવાય છે એમ અહીંયાથી. ઓ પાછળ પૂછ્યું દરિયો. ઓ ભાઈ સાહેબ, અહીં જવા દેતા હશે ખરા? તો અંદર જો કેટલું મસ્ત લાગે. ઓ ભાઈ ભાઈ, કેટલું મસ્ત છે નહીં? બહુ જ સરસ છે. જો આ બી બહુ મસ્ત છે. પછી અહીંયા તો જો, વાહ, દરિયો અહીંયાથી બીચ આખો દેખાઈ જશે. ઓ બહુ મસ્ત છે યાર. ખબર નહીં, આઈ ડોન્ટ નો, મને આમાં તમને દેખાતું હશે કે નહીં, બટ અહીંયાથી બહુ બ્યુટીફુલ લાગે છે આ વ્યૂ. અહીંયા આજુબાજુ બધે કેફે ને એવું જ બધું છે. દરિયાના જે મોજા આવી રહ્યા છે. અમે લોકો જઈ રહ્યા છે ફરી પાછા ઘરે. ને વાગવામાં કેટલા થઈ ગયા હું તમને બતાવું. વાગવામાં થઈ ગયા છે 11:15. અમે બંને જણા નીકળી રહ્યા છીએ અહીંયાથી. કેવી મજા આવી એનો રિવ્યુ હું તમને ઘરે જઈને આપું, બરાબર છે? અત્યારે હું ને પૂજા આઈસ્ક્રીમ ખાતા જઈએ છીએ કેલનગઢ બીચ ઉપર બેસવા માટે. મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો, તો ત્યાં જઈને બેસીએ શાંતિથી. આવી ગયા ઘરે. હા, અમે બંને આવી ગયા ઘરે. અને આજનો દિવસ બહુ જ મસ્ત રહ્યો, પણ હું બહુ થાકી ગઈ છું. મારી આંખો ઘેરાવા લાગે છે કારણ કે અત્યારે 1 વાગી ગયો છે. અને રિવ્યૂઝની વાત આદિએ કીધી હતી કે ત્યાંના રિવ્યૂઝ કેવા છે. તો હું કહું તો મારી માટે સારું હતું. લાઈક 10 માંથી કેટલા આપીશ? 10 માંથી ચલ ને યાર 5. એટલે એમાં એવું છે કારણ કે મને પર્સનલી ને મને સોંગનો વધારે શોખ છે. તો ત્યાં ડીજે હતું ને, તો એ છે ને એવા વગાડતો જ નહોતો એમ કે આમ કન્ટિન્યુ, ભલે આમ કરવાનું મન થાય એમ કે લાઈક 1 મિનિટ બી 1 સેકન્ડ બી આપણને છોડવાનું મન ના થાય એવું એ ડીજે નહોતો વગાડતો યાર. ફૂડ તો ગુડ હતું, ફૂડ સારું હતું, બધું સારું હતું. હા, પણ એક મશરૂમ પિઝા હતા જે અમને નિભાયા હતા. યસ. અને આ કોઈ પ્રમોશન નહોતું ભાઈ, તો નોર્મલ જ હતો. અમે લોકો ફરવા જ નીકળ્યા હતા.
બધા બીજા લોકો ગયા છે કસિનોમાં. અમારા લોકોને કેફે વેફે ફરવું હતું. તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ મહાદેવ.